અમદાવાદના જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટરની ભરતીમાં ઉમેદવારોને પડતી અલગ અલગ મુશ્કેલીના વિરોધમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે અમદાવાદના રાણીપ સ્થિત જીએસઆરટીસી કચેરીમાં પ્રદર્શન કર્યું। ડીમાર્ટ નજીક આવેલી કચેરી બહાર એકત્રિત થયેલા કાર્યકર્તાઓએ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને ઉમેદવારોની સમસ્યાઓના નિરાકરણની માંગ કરી। વિરોધ દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે હળવું ઘર્ષણ પણ થયું। ત્યારબાદ કાર્યકર્તાઓએ શાંતિપૂર્વક આવેદનપત્ર સોંપી વિરોધ પૂર્ણ કર્યો। એનએસયુઆઈના આ પ્રદર્શનથી ભરતીમાં સુધારાની માંગને વેગ મળ્યો છે। ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી ચાલી રહી છે, તો એમાં ઘણા લોકો અમારા જેવા ઉમેદવાર કે જેના લાયસન્સ રિન્યૂ થવામાં 1 કે 2 દિવસ બાકી હોય છે અને 5 તારીખ ભરતીની છેલ્લી પ્રક્રિયા ડેટ છે, તો અમે લોકો ફોર્મ ભરી શકતા નથી। તો અમારી આજની રજૂઆત એ જ હતી કે જે લોકોને 1-2 દિવસ ખૂટતા હોય કે એક્સપિરિયન્સમાં 7-8 દિવસ ખૂટતા હોય એ લોકોને અત્યારે ફોર્મ ભરવાની અમને તક આપે અને અમારા ભવિષ્યનું બચાવ